We've been here for the last 2 days since yesterday about preaching the word of gospel, spreading the word of God to the people of Eldoret. Now it has come to the end. Next we are heading to Nairobi and we are inviting people of Nairobi. હરિપ્રકાશ સ્વામી જે હાલ કેન્યા એલ્ડોરેટની અંદર એમની સભા હતી 2 દિવસ 10 અને 11 તારીખ. એમાં એક વાત જે મને ખૂબ જ હૃદયસ્પર્શી લાગી કે કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય એનો કઈ રીતના સદુપયોગ કરવો. સ્વામી કીધું હતું કે જીવન એવું જીવવું કે મજા આવે અને પૈસા ભાગે બહુ ભાગવું નહીં, અને એવું કીધું કે જે મજા આવે ને ત્યાં ગીત જીવવું. કે આજે સ્વામીએ કથા કરી એમાં જે ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરની અંદર દાદાને પધરાવ્યા એનો જે મહિમા કીધો એ હૃદય સ્પર્શી જાય એવો કીધો છે. કાના કડિયાથી જે પણ એને તો ખાલી શિલ્પ નહોતો, ખાલી કડિયો હતો, તો પણ એક સ્વામિનારાયણ ભગવાનના સાધુના આશીર્વાદથી એણે પોતાની બુદ્ધિ વાપર્યા વગર ખાલી આશીર્વાદથી જ ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાથી તેમજ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી સુંદર મજાની મૂર્તિ કષ્ટભંજન દેવની બનાવી છે. તે આજે જગ વિખ્યાત છે. સ્વામિનારાયણ ભગવાનની સારંગપુરમાં જે ભગવાને સ્થાપના કરી હતી એ ગોપાળાનંદ સ્વામી દ્વારા થઈ હતી. એમાં પરચો ભગવાને પૂર્યા છે, જે અત્યારે પણ કળિયુગમાં પણ પરચા પૂરે છે. 2 દિવસથી હરિપ્રકાશ સ્વામીએ આપણે કથાની વાર્તા કરી છે જે બહુ સુખદાયક છે. જીવન જીવ કેવી રીતના જીવો સ્વામીએ કહ્યું છે કે પૈસાની પાછળ ભાગવાનું નહીં, ભગવાન પાછળ ભાગવાનું કહ્યું છે. અને આ દેહ મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે તે જીવે એકવાર મળે છે તે ભગવાન માટે કરી મૂકવાનું છે. જો રામ નામને સ્વામીના નામ દેવાથી જો ભવસાગર તરી જવા, કષ્ટભંજન દેવના નામ દેવાથી રામ નામના પથ્થર તરી ગયા, તો આપણે પણ કષ્ટભંજન હનુમાન દેવ અને સ્વામિનારાયણના ભજનથી કષ્ટભંજન દેવનું નામ દેવાથી આપણે પણ ભવસાગર તરી જઈએ. પરમાત્માનો એક નિયમ છે, જે વસ્તુ તમને આપી છે એ વસ્તુનો જો તમે શ્રેષ્ઠ અને સારો ઉપયોગ કરો તો જ ભગવાન બીજી વખત આપે, નકર બીજી વખત આપતા જ નથી. 100% સાચું છો. ભગવાન કે મેં તને આંખ આપી, તું મારી માટે ઉપયોગ કર, મેં તને કાન આપ્યા. તુલસીદાસજી તો એમ કે જીન હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંદ્ર અહી ભવન સમાના. અહી એટલે સર્વ. જે વ્યક્તિએ, જે માણસે ભગવાનની કથા કાને કરીને સાંભળી નથી, તો તુલસીદાસજી કંઈ કાન નથી પણ એરુને રહેવાના દર છે. નયન સંત નહીં દેખા. આહા, જે આંખે કરીને જેને સંતનું દર્શન નથી કર્યું, તો તુલસીદાસજી કે મોર પંખ સમલેખા. એને આંખ ન માનવી પણ મોરના પીછા માનવા. આ મારા શબ્દો નથી, તુલસીદાસજીના છે. એટલે હું કાયમ એક વાત કહું છું, જબ ધરતી પર વસંત આતી है ને, जब धरती पर वसंत आती है तो पूरी धरती हरियाली हो जाती है और बहुत सुंदर लगती है. ऐसे जब जीवन में कोई संत आता है ने तो पूरा जीवन हरियाला हो जाता है. સંત સૃષ્ટિ નથી બદલતા, સંત સિર્ફ દ્રષ્ટિ બદલે છે. આપણે મંદિરમાં મહારાજ પધારેલા, સ્વામી પધારેલા, એને જે આપણે સંકટ મોચન શ્રી કષ્ટભંજન દેવનું જે વ્યાખ્યાન કર્યું તેનાથી અમને બહુ પ્રસન્નતા થઈ.